હોટલમાંથી ચેકઆઉટ કરીને હવે આપણે જઈ રહ્યા છે महालक्ष्मी माता मंदिर है। तो गाइस हम होटल से निकल चुके हैं और महालक्ष्मी माता जी के दर्शन करने जा रहे हैं। गाड़ी पार्किंग में मूकी दीदी है। વિમલભાઈ આ ચા વિશે કેવી છે ચા? ચા આમ છે ને ઘણી સરસ છે. આ જે લખ્યું છે ને બાસુંદી ચા, હા, તો ચાનો ટેસ્ટ સારો છે. પણ જેને ટેસ્ટ પસંદ હોય એને, પણ પ્યોર ચાનો નહીં. હા, જેને જે ખેલાડી અખંડી હોય કે ચા જમે એટલે બાસુંદી એટલે આમાં એક ક્લિયર સ્વીટનેસ થોડું છે આમાં વધારે સ્વીટર ટેસ્ટ અને થોડી થિકનેસ ચાની, એટલે ચાને જરા ઉકાળવામાં વધારે આવી હોય ને એવું. જેને ટેસ્ટ પસંદ છે, સ્વીટ પસંદ છે ગુજરાતી લોકોને, તો એ સરસ લાગે. જે ચાના અખંડ ખેલાડી છે, જેને ચાનો ટેસ્ટ જોઈએ પ્યોર, તો એના માટે થોડું વ્યર્થ છે. એટલે ઓકે. કોલ્હાપુરમાં ચા પીધા બાદ અમે આવી ગયા તુળજા ભવાની મંદિરમાં. હવે આ મંદિર ત્યાંના પેશવા રાજાએ બંધાવ્યું હતું. આ મંદિરમાં રાજાએ શિકાર કરેલા તેના પશુઓને ત્યાં મૂક્યા હતા. આ મંદિર મહાલક્ષ્મી મંદિરની બિલકુલ પાછળના ભાગે આવ્યું છે. આ મંદિરમાં રાજાના શિકાર કરેલા પશુઓ, જેમાંથી જંગલી ભેંસ, એને અહીંયા સ્ટેચ્યુ સ્વરૂપે મૂકવામાં આવી છે. તેમજ રાજાનું સ્ટેચ્યુ પણ અહીં મૂકવામાં આવ્યું છે. તેમજ અહીંયા બીજા શિકાર કરેલા પશુઓ પણ મૂકવામાં આવ્યા છે. હવે કરી લો માતાજીના દર્શન. જય માતાજી. હવે આ જે દેખાઈ રહ્યું છે તે અંબાબાઈ એટલે કે શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે. તો ચાલો આપણે જઈએ મહાલક્ષ્મી માતાના મંદિરમાં. આપણે આવી ગયા મહાલક્ષ્મી માતાના મંદિરમાં અને ઊભા રહી ગયા લાઈનમાં. બરાબર 1 કલાક પછી અમને દર્શન કરવાનો ચાન્સ મળ્યો. ધનતેરસના દિવસે આજે અમને મહાલક્ષ્મી માતાના મંદિરમાં દર્શન કરવાનો મોકો મળ્યો. આરતીનો લાભ થાય છે. અત્યારે આરતી થાય છે. નસીબ અમારું સારું, ધનતેરસના દિવસે માતાજીની આરતીનો લાભ મળ્યો અમને. માતાજીની જે શક્તિપીઠ છે તેમાંની આ એક શક્તિપીઠ છે. માતાજીની આંખો અહીં પડી હતી. છત્રપતિ મહારાજા શિવાજી અને છત્રપતિ મહારાજા સંભાજીએ પણ અહીંયા પૂજા કરી હતી. તો બોલો જય માતાજી. મા લક્ષ્મીના આશીર્વાદ લીધા પછી આપણે નીકળી ગયા ગોકર્ણ તરફ. ગોકર્ણ જતા રસ્તામાં દાંડેલી પાસે અમે જમવા માટે ઊભા રહ્યા છે. હોટલ પણ સારી છે. રસોડું પણ એકદમ ચોખ્ખું છે અને સર્વિસ પણ સારી છે. કાલુ તે દાલ ખીચડી મંગાવી, કેવી છે? સુરત જેવો ટેસ્ટ આવ્યો આપણો, પણ ચાલી જાય. સરસ છે, સરસ. કેવા છે ઢોસા? સુરત કરતાં સારા કે કેવા? સુરતના સારા આવે વધારે. હા. દાંડેલી પાસે લંચ કર્યા બાદ અમે નીકળી ગયા ગોકર્ણ તરફ. અને થોડું આગળ જતાં લગભગ 2 કલાક પછી એટલો જોરદાર વરસાદ આવ્યો ને, અમે પછી નક્કી કર્યું કે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ આપણે. હે એકલો મને નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુવર વિમલા જસ જોદાયક ફલચારી મોતી તનુ જાનિકે સુમિરો પવન દેવ મોહી હર કલેશ વિકાર
ચાલો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતી ઉજાગર, દૂત તુલિત વરદામા, અંજની પુત્ર રસ્તામાં ખાડા એવા ચોરવા મહાવીર વિક્રમ કેમેરો કુમતિ નિવાર સુમતિ કે સંગી, કેમેરો તૂટી ગયેલો છે, ચનબરન જોડાઈ બિરાજ ગયો પાછો. સુબેસા અરે અરે પોપટ થઈ ગયું. લાઈટ પાડી. હાથ વજ્ર ઓર જોડાઈ ગયું કદાચ. વિરાજ કાંધે જોડાયો કે કર સુમન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન, વાન ગુણી અતિ ચાતુર, ને પાછી કાજ કરી દેખો પ્રભુ સુની દેખો રસિયા, રામ લખન સીતામન. જય સિયારામ. રાત્રે 9:30 આવી ગયા હતા. ખૂબ જ થાકી ગયા હતા એટલે રાત્રે આવીને અમે સૂઈ ગયા હતા. ગુડ મોર્નિંગ, શુભ સવાર. આ રહ્યો અમારો હોમસ્ટે. અત્યંત સુંદર. આ હોમસ્ટેના 6 રૂમ હતા ટોટલ. 4 રૂમ અમે બુક કરી દીધા હતા. ગોકર્ણમાં પહેલા દિવસે જ સવારે ઘરનો લાવેલો સૂકો નાસ્તો કર્યો. પાછી ગા ચાલ. બાગ આવી કે कोरे कोरे सपने मेरे दूर धीरे धीरे लंगी जाती वो दूर સવારે ચા નાસ્તો કર્યા પછી અમે પહેલાં પહોંચી ગયા મહાગણપતિ મંદિર અને ત્યાર પછી પહોંચી ગયા શ્રી મહાબલેશ્વર ટેમ્પલ, કે જ્યાં લિંગ આત્મલિંગમ તરીકે ઓળખવામાં આવે છે. હા, અને આ મંદિરને દક્ષિણના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા દર્શન માટે પરંપરાગત પોશાક જ પહેરવા પડે છે કમ્પલસરી. બરાબર 2 કલાક લાઈનમાં ઊભા રહી દર્શન કર્યા અને ભગવાનના દર્શન કર્યા પછી અમે પહોંચી ગયા લંચ કરવા માટે. તો લંચ માટે અમે આવી ગયા બીચ પર આવેલી રેસ્ટોરન્ટમાં. લંચ પછી આપણે કરીશું પ્રવાસની પંચાયત પાર્ટ 2. જય શ્રી રામ. પ્રવાસની પંચાયત પાર્ટ 2 માં બધાનું સ્વાગત છે. તો આજે આપણી વચ્ચે અમારા જ કુટુંબના સદસ્ય એવા વિમલભાઈ દેસાઈ, કે જેમને પંચાયતમાં પારંગત હાસિલ છે, તો આપણે એને બોલાવી લઈએ. વિમલભાઈનું સ્વાગત છે. આવો વિમલભાઈ. હલો સિદ્ધાર્થ. બેસો. વિમલભાઈ જય સિયારામ. જય સિયારામ. હવે આ શો જે આપણે વ્લોગમાં એડ કર્યો છે પ્રવાસની પંચાયત, તો કોમન જ આપણે સવાલ કરીશું એમાં. તો આપણો પહેલો સવાલ છે કે કોલ્હાપુર માતાજીના દર્શન કર્યા પછી તમને કેવી લાગણીની અનુભૂતિ થઈ? કહેવાય છે કે આમ કોઈક આપણે સાચી ભક્તિથી આપણે આપણા કોઈક ભક્તિ હોય અને આપણે એના દર્શન થાય તો આંખમાંથી આંસુ નીકળી જાય આપણા. બરાબર. એવી બહુ સાચી ફિલિંગ્સ થઈ મને માતાજીના દર્શન કરવાથી. અને બીજું તમને એ પૂછવાનું કે આપણે જે લાઈનમાં ઊભા રહ્યા અને લાઈનમાં તમે સિક્યુરિટી ઓફિસર સાથે થોડી આપણી તકરાર થઈ, હા, એ તકરારને લીધે આપણને જે આરતીનો લાભ મળ્યો તેના માટે તમને દિલથી ધન્યવાદ છે. કે તમે એ તકરાર જો નહીં કરતે તો આપણને તે દિવસે આરતીનો લાભ નહીં મળતે. તો તેના વિશે થોડું તમે કહો. એકચ્યુઅલી જો આપણે મંદિરમાં દર્શન કરવા ગયા હોય તો આપણે લાઈનમાં ઊભા રહીને જ દર્શન કરવા જોઈએ. પણ આગળ લાઈનમાં ઊભા થોડું નોટિસ થયું મને
કે અમુક લોકો મસ્ત સિક્યુરિટી વાળા જ લઈ જઈને ત્યાં દર્શન કરાવે છે, નજીકથી ને લઈ આવે છે. તો મારી જોડે આપણી જોડે પણ આ નાના બાળકો હતા, આપણા જે નાના બાળકો, એક બાળક તો આપણું હજી 3 વર્ષનું જ છે, આપણી ગ્રીવા 3 વર્ષની જ છે. બરાબર. તો મારાથી એ સહન નહીં થયું, તો ઓબ્વિયસલી આપણે થોડું તો એ લોકોને જણાવી શકીએ ને. તો બસ એઝ અ ગુજરાતી આપણે એમને જણાવ્યું કે ભાઈ આ દર્શન બધા લાઈનમાં ઉભા છે, 2 કલાકથી લાઈનમાં ઉભા રહીને કરો. બસ એ લોકો કીધું તમારા ફેમિલીને બોલાવીને બેસી જાવ. બરાબર છે. તો ધનતેરસના દિવસે આપણને આરતીનો લાભ મંદિરની અંદર, તેમજ વિમલભાઈને તેનું ધન્યવાદ આપણે કરીશું એના માટે. હવે ક્વેશ્ચન બીજો એ છે કે દર્શન કરીને આપણે નીકળી ગયા હતા, બરાબર છે, અને ત્યાર પછી જે રીતે દાંડેલી તરફ આપણે આગળ ગયા અને જે તોફાની વરસાદ હતો તેના વિશે થોડું તમે જણાવો. આપણે જે દાંડેલી કોલ્હાપુરથી નીકળીને જે આપણા ગોકર્ણના વે પર આવતા હતા, ત્યાં ભાઈ દાંડેલી તરફ જેવો આપણે મેઇન હાઈવે એક્સપ્રેસ વે આપણો 48 હતો બેંગ્લોર વાળો, એ ત્યાંથી જેવો ટર્ન આપણે લેફ્ટ સાઈડ લીધો આવવા માટે ગોકર્ણના, અને ત્યાર પછી જે આપણા આઈ થિંક 98 કિલોમીટર જેવું જે હતું, એ 98 કિલોમીટર થોડી એડવેન્ચર ટ્રીપ રહી. ધોધમાર વરસાદ, પાણી જ પાણી, હાઈવે પર લાઇટ આવે આપણને કશું દેખાય નહીં, આઈ થિંક 10% 15% વિઝિબિલિટી, અને એમાં જે આપણને ડ્રાઈવ કરવાની એડવેન્ચર ટ્રીપ રહી ને આપણી, સરસ હતી. ફેમિલી વાળા ગભરાવતા પણ હતા અંદર, પણ એન્જોય કર્યું. હનુમાન ચાલીસા વાગતી હોય ગાડીમાં 45 પર, અને આપણે બિંદાસ જતા હોઈએ ધીરે ધીરે 20 30 40ની સ્પીડ પર. એન્જોય કર્યું, એડવેન્ચર ટ્રીપ એન્જોય કરી. નવો એક્સપિરિયન્સ હતો આપણા માટે. બરાબર. અને બીજું કે વરસાદ એટલો હેવી હતો તે દિવસે કે મને જ્યારથી ગાડી આવડી છે ત્યાર પછી અત્યાર સુધીમાં મેં આટલા વરસાદમાં ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવી છે, આટલા હેવી વરસાદમાં. વચ્ચે ઘોર જંગલ હતું અને ત્યાંથી આપણી 3 જ ગાડી, બનતા સુધી 3 જ હતી, એકલ લોકલ વચ્ચે ગાડી, બીજા બધા ટ્રક જ હતા. હા, બીજા ટ્રક જ હતા. તો એ પણ એક એડવેન્ચરસ એક્સપિરિયન્સ આપણને થયો હોય, એવો એક્સપિરિયન્સ હતો. હવે પછી આજે આપણે મહાબલેશ્વર ટેમ્પલ એના દર્શન કર્યા સવારે, અને આજે વીકેન્ડ છે તો ત્યાં લાઈન પણ ઘણી હતી. તો મંદિરનો એક્સપિરિયન્સ થોડો તમારો જણાવો આજનો. મંદિરમાં ત્યાં એવું છે કે આપણા પરંપરાગત વસ્ત્રો, એટલે કે લેડીઝોને ઘૂંટણથી નીચેના કપડાં હોવા જોઈએ, અને એ પણ અબોટિયું કહીએ આપણે એ વીટેલું હોવું જોઈએ, અથવા તો પૂરો ડ્રેસ પહેરેલો હોવો જોઈએ. તો બધાએ ત્યાંથી પોતપોતાની ત્યાં બરમુડા ટી શર્ટ પહેરેલા હતા, તો પોતપોતાના અબોટિયા લીધા, વ્યવસ્થિત તૈયાર થયા અને લાઈનમાં ઊભા રહી ગયા. લાઈનમાં થોડી ગરમી લાગતી હતી, પણ આપણે તો મહાબલેશ્વરના દર્શન કરવાના હતા. ઘણો પૌરાણિક મહત્વ છે એનું, અને નાનામાં નાનું શિવલિંગ છે. ત્યાં આગળ તમે માર્ક કર્યું હોય સિદ્ધાર્થભાઈ, તો એકદમ નાનામાં નાનું લિંગ છે, જે મહાબલેશ્વર લિંગ છે. લોકો ઘણા દૂરથી ત્યાં દર્શન કરવા આવે છે પૂરા ઇન્ડિયામાં. છું વિમલભાઈ તમને અહીંયા, આ જે શિવલિંગ છે આત્મલિંગમ એને કહેવાય છે, અને રાવણના જે સમય હતો તે કાલીન આ શિવલિંગ છે, અને કહેવાય છે કે ગણપતિજી દ્વારા આ શિવલિંગની સ્થાપના કરાઈ હતી. ચાલો, તો આ વાત તમારી સાથે ખૂબ મજા આવી ગઈ વિમલભાઈ. થેન્ક યુ. ચલો, થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. મળીએ. વિમલભાઈની વાતચીત પછી આપણા કુટુંબના એવા સદસ્ય, તોફાની અને મસ્તીખોર ધરવ વસી આવી જાવ. બેસો. જય સિયારામ. જય સિયારામ. હવે ગોકર્ણમાં આપણે આવી ગયા છે અત્યારે, બરાબર છે. તો મંદિરમાં જે આપણને પેલા ધોતિયા પહેરવામાં આવેલા હતા, તે પહેરવાનું થોડા અનુભવ વિશે થોડું જણાવતું. એ છે ને તેમાં ધોતિયા પહેરવાનો એમ જ રૂલ હતો. હા, જાતના મનથી જે પહેરી જાય તે છે ને તે પહેરવા જ પડે તા. બરાબર છે, ફરજિયાત. એટલે આમાં ધરવ એવું છે કે આ ફરજિયાત એટલે રાખેલું છે કે આપણા સનાતન ધર્મમાં અમુક મર્યાદા હોય છે, કે જેમ કે પંજાબમાં આપણે અમૃતસર ગયેલા માથા પર પેલું બાંધવાનું હતું, તેવું અહીંયા સાઉથમાં દરેક મંદિરમાં આપણે અબોટિયા પહેરવાના હોય છે, લંગોટી. બરાબર છે. ચાલો, તો હવે બીજો પ્રશ્ન એ છે કે આપણે જે બપોરે લંચ લેવા ગયા હતા હોટલમાં, તો એ હોટલ દરિયાની કિનારે હતી, તો એના વિશે થોડું જણાવું.
એ હોટલ તો બહુ મસ્ત હતી હા ને અમે બીચ. બરાબર. તો આપણે ઘરે જે નોર્મલ જમીએ સાદું ડાઇનિંગ ટેબલ પર બેસીને તેના કરતા બીચ પર દરિયા કિનારાની સામે બેસીને જે આપણે જમ્યા એકલા ગંદા મસાલા હતા ને મસાલા ખાલી તને નહીં ભાવ્યા, બાકી દાળ ફ્રાય ને એવું કેવું હતું? એ સારું હતું. સારું હતું. તો હવે ગોકર્ણા તને બીજી વખત આવવાનું મોકો મળે તો તને અહીંયા આવવામાં ગમશે? ચાલો, થેન્ક યુ ધરવ. ધરવ સાથે વાતચીત પછી આપણા કુટુંબના સદસ્ય સની કે ઉર્ફે પ્રિયમ દેસાઈ આપણી વચ્ચે હાજર થાય છે. આવી જા સની, બેસો. જય સિયારામ. જય સિયારામ. સની, હવે તારા માટે પ્રશ્ન એ છે કે કાલે છેલ્લે તોફાની વરસાદમાં આપણે સ્કોર્પિયો એનમાં મારી સાથે તમે બધા છોકરાઓ બેઠા હતા, તો ફેમિલી સાથે જ્યારે તું મુસાફરી કરે છે અને આપણે મામા મામી અને આપણા કુટુંબના બધા છોકરાઓ રૂહાન, સાનવી, ગ્રીવા, ધરવ, તો એ બધા સાથે બેસીને મુસાફરી કરવાની તને કેવી લાગી? મજા આવી. મજા આવી. અને બીજું કંઈક નવું? ની. બરાબર છે. ને પછી આપણે જ્યારે વરસાદ તોફાની જેવો હતો, આપણે સુરતમાં તો આટલો વરસાદમાં ગાડી ચલવી જ નથી, મેં તો કોઈ દિવસ નથી ચલવી હેવી રેઇનમાં. તો વરસાદ પડતો હતો ત્યારે કંઈક મનમાં કંઈક ગભરાટ હતો કે ગાડી ઠોકાઈ જશે, આમ કંઈ થઈ જશે, સ્લીપ થઈ જાય, એવું કંઈ હતું તને એવું? તો પછી આપણે હનુમાન ચાલીસા જે ગાઈ, એ ગાઈને તને થોડી શાંત થઈ, મગજ શાંત થયું હતું? બરાબર છે. ચાલ, સારું, થેન્ક યુ, વેલકમ. પ્રિયમના ઇન્ટરવ્યુ પછી હવે આપણી વચ્ચે હાજર થશે રૂહાન વસી ઉર્ફે ગબ્બુ. આવી જા. હવે ગબ્બુ, જો સૌથી મોટો તું છે છોકરાઓમાં, ફેમિલીમાં આપણા, બરાબર છે? પહેલા તો આપણે જય સિયારામ. જય સિયારામ. હવે આ બધાને તો મેં સવાલ પૂછ્યા, આપણા ત્રણ આના પહેલા જે બે છોકરાઓ આવી ગયા છે, આપણો ધરવ અને સની, પણ તને હું સવાલ નથી પૂછતો. તને હું એ જ પૂછા કે ટોટલ આપણે જે કોલ્હાપુરથી આગળ તરફનો જે પ્રવાસ છે ત્યાર પછીનું બધું તારે મને જણાવવાનું છે, કેવી કેવી રીતનું આપણે થયું તે બધું. પહેલા તો આપણે કોલ્હાપુર થી નીકળ્યા ને એક્સપ્રેસ વે પર ગયા. જરાક વાર પછી તો એક ફૂલ વરસાદ પડેલો હતો ને એકદમ એડવેન્ચર ટ્રીપ થઈ ગયેલી, એટલે આપણે હનુમાન ચાલીસા કરી એટલે જરાક મીડિયમ થઈ ગયું બધું ને પછી આપણે અહીંયા પહોંચી ગયા. તો તમે આ વિશે એવું માનો છો કે હનુમાન ચાલીસા ચમત્કારિક છે અને આપણને જ્યારે મુસીબતમાં આપણે હોઈએ છીએ ત્યારે હનુમાન ચાલીસા બોલ્યા પછી મગજને થોડી શાંતિ મળે છે? તમે માનો છો એવું? બરાબર છે. હવે આપણે આગળનો જે પ્લાન છે કે બીચીસ પર જશું, તો તેમાં 4 છોકરાઓ 5 છોકરાઓમાં તું સૌથી મોટો છે, તો તમે અંદર અત્યારે તને મગજમાં હું પૂછું કે તારે કઈ તકેદારી રાખવાની, તારે અને 4 પાસે કેવી રીતે તારે ટોટલ મેનેજ કરશું બીચ પર જઈને, તે વિશે થોડું મને કહે. પહેલા તો અમે બીચ પર જવું તો પહેલા એ લોકોને પાણીમાં જવાથી રોકવાના ને પછી તો બસ બીજું પાણીમાં જતા રોકવાના એવું નથી. પાણીમાં અમુક લિમિટ સુધી તમારે જવાનું છે, એટલે કે કિનારાની નજીક જ. બરાબર છે? આટલી મેઇન તકેદારીની જવાબદારી હું તને આપું છું કે તું ધારો કે અંદર થોડું વધારે જશે તો બીજા પણ ખેંચાઈને આવે, એટલે તારે જ તકેદારી રાખવાની છે, કોઈ અંદર વધારે ડીપમાં જાય નહીં. સારું. બરાબર છે? અને મારે પછી ત્યાં તને પાછું કેવું નહીં પડે. અને બીજું, આ ગોકર્ણ કેવું લાગે છે? થોડું બે વાક્ય કે એના વિશે. ગોકર્ણ તો મસ્ત છે, પણ અહીંયા બધું વેજ ને નોન વેજ મિક્સ હોય ને તે મને નહીં ગયું. હા, એટલે ખાવાનામાં થોડી તકલીફ પડી એટલે. બરાબર છે. તે સિવાય તો એટમોસ્ફિયર ને બધું વ્યવસ્થિત છે, સરસ છે. ચાલો તો, જય શ્રી રામ. જય શ્રી રામ. રૂહાનના ઇન્ટરવ્યુ બાદ આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે સાનવી દેસાઈ. આવી જા સાનવી. સાનવી, જય સિયારામ. જય સિયારામ. સુરત થી જે અહીંયા સુધી આવ્યા, બરાબર છે, તે આખી જર્ની વિશે થોડું
2-3 લાઈનમાં જયારે થઈ જાય. આપણે નીકળવાના હતા ત્યારથી જ મને બહુ એક્સાઇટમેન્ટ હતી, 2-4 દિવસ પહેલાથી. પછી આપણે નીકળ્યા તો ખાધું પહેલા તો, હા. પછી તમે નાનો સાનવી જરાક રોકું છું અહીંયા તને. ચાલો, ખાધું છે એ પહેલા તારા પપ્પાના ચશ્મા જે લાવવાના હતા એના વિશે આખું તારે મને કહેવું પડશે. ઘરેથી જ પપ્પા એમ ચશ્મા બુક કર્યા, પછી જવાના હતા તો ફોન પપ્પાએ કર્યો કે ચશ્મા કેમ નથી આવતા. તો પછી એવું એ લોકોએ કીધું કે એરપોર્ટ પરથી ડિંડોલી સુધી આવી જશે. પછી ડિંડોલી બી થોડી રાહ જોઈ તો આવ્યા જ નહીં ચશ્મા. પછી કીધું કે હવે આ હોટલ પર જઈને આવવાનું છે. તો બરાબર. પછી બી ખાઈ લીધું, બધું પતી ગયું તો બી નહીં આવ્યા. તો બી થોડીક રાહ જોઈ. પછી હું તો સ્કોર્પિયોમાં બેસેલી એટલે આપણે તો નીકળી ગયા. પછી થોડી એમ 5 મિનિટ રહીને આવેલા ચશ્મા. બરાબર છે. તો આને આપણે એવું કહી શકાય કે વિમલભાઈના ઉલટા ચશ્મા, એવું આને કહી શકાય? કારણ કે ચશ્મા આપણે 8:30 ઘરેથી નીકળ્યા હતા, બરાબર છે. નીકળવાના હતા આપણે 8 વાગે, પણ ઉલટા ચશ્મા કે ભાઈ પેલા ભાઈએ કીધું કે અડધો કલાકમાં આવશે, પણ એ અડધો કલાક પછી ચશ્મા આવ્યા 10 વાગે. પણ કઈ નહીં, એ ચશ્મા પહેરીને જ આજે વિમલભાઈ ઇન્ટરવ્યુ આપ્યું હતું અને ચશ્મામાં દેખાતા પણ સારા હતા. તો કઈ નહીં, દેર આયે દુરસ્ત આયે, વિમલભાઈ કે ચશ્મે. બરાબર છે. તો કઈ નહીં, આપણે હવે નેક્સ્ટ બોલાવીશું. ચાલ તો સાનવી, થેન્ક યુ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. પહેલા તો તમારા બધાનું સ્વાગત છે પ્રવાસની પંચાયત પાર્ટ 2. તો આપણે નોર્મલ જ સવાલ જવાબ કરવાના છે, પ્રવાસ દરમિયાન થયેલા પ્રસંગો અને થોડા એને લગતા ઓળખતા. તો રિદ્ધિને માઈક આપી દો પેલા. હવે આપણે છેલ્લા ઘણા વર્ષોથી સાથે બધા પ્રવાસ કરીએ છીએ. હા, બરાબર છે. તો પેલું કહેવાય છે ને કે અસલી મજા સબકે સાથ આતા હૈ. જી હા. તો આના વિશે થોડું જણાવો કે એકલું ફેમિલી 4 મેમ્બર જાય એમાં અને ગ્રુપમાં ઓલ ફેમિલી મેમ્બર સાથે જાય, એ બે વિશે થોડું તમે જણાવો પહેલા. બંનેમાં બહુ જ ડિફરન્સ છે. બધા સાથે જાય એમાં મજા વધારે આવે અને ફેમિલી જાય એમાં થોડી ઓછી મજા આવે. બધા સાથે જાય એમાં કોમેડી પણ બહુ થાય. બરાબર છે. આજની જ વાત કરીએ તો જે મંદિરે ગયા હતા મહાબલેશ્વરમ, તેમાં એક તો મેં ફ્રોક પહેરેલું અને બધાએ ટૂંકા જ પહેરેલા હતા, તો અમારે લુંગી વીંટાળવી પડી. બરાબર. અને એમાં મારા પિતાજી બહુ ગુસ્સે થઈ ગયા જરા. એટલે એ પ્રસંગ થોડો વર્ણવો તમે. બધા માટે પહેલા તો ધોતિયા જેવું લેવું પડ્યું 100 રૂપિયાનું. બરાબર છે. અને વીંટાળ્યું એ આવડે પણ નહીં વીંટતા. અને બધા બોલતા કકલતા વીંટી દીધું અને પછી લાઈનમાં ઉભા રહ્યા. લાઈનમાં પણ ખાસો કલાક થઈ ગયો. બરાબર છે. એટલે બરાબર કંટાળ્યા, પણ પછી છેલ્લે મજા આવી ગઈ. એ તમે જે પપ્પા વિશે કીધું, તો પપ્પા અને ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ વચ્ચે જે વાતચીત થોડી થઈ, એ પ્રસંગ થોડો જણાવો. એ હવે મને બહુ ખ્યાલ નથી. સોનું કહેશે તમને. સોનું, એ પ્રસંગ થોડો તું કહી દે. કઈ નહીં, સિક્યુરિટી વાળા આવ્યા, કીધું કે સાહેબ તમારા શર્ટ ને ટી શર્ટ ને એમ કે કાઢી નાખવી પડશે. એટલે પપ્પાએ ટી શર્ટ તો કાઢી નાખી, રહી ગઈ ગંજી, કેમ કે તમારે ગંજી બી કાઢી નાખવી પડશે. તો પછી પપ્પા ખીજવાઈ ગયા કે તે બી તો પડ્યું, તું બી તો કાઢી ન ઉભો રહી. એમ કે કઈ નહીં, મુખ દર્શન કરીને એમ કે જતા રહો અહીંથી, અંદર નહીં જવાનું. તો પછી મેં કીધું કે પપ્પા કાઢ નાખો, કઈ નહીં હવે કહેતા છે. હા, દાંતિયા ચીડિયા આવી ગયા ને ગાર ગાર સુધી આવી ગયા એમ. એટલે મેં કીધું કઈ નહીં, હવે જવા દેવું ને કાઢી નાખો, એ લોકો કહેતા છે. તો આ એકોર્ડિંગ બધાએ પછી કાઢી નાખ્યો એમ. બરાબર છે. ચાલો, તો હવે તમારે બીજું કઈ કેવું છે આના પછી કઈ કોમેડી પ્રસંગ થયો એવો કઈ? ના, બીજું તો કઈ નહીં. છેલ્લે લાઈનમાં એમ થઈ ગયું કે હવે નીકળી જઈએ, પણ પછી જતા રહ્યા દર્શન કરવા બધાની સાથે લુંગી વીંટીને. સાનવીએ તો મને વિમલભાઈના ચશ્મા વિશે થોડું જણાવી દીધું, પણ આના સિવાય કોઈ વચ્ચે કોમેડી પ્રસંગ થયો ચશ્મા પ્રત્યે, તમે ખીજવાઈ ગયા હોય એવું કઈ? એ તો બહુ જ ખીજવાયું તો કે છેલ્લે સુધી આવું બધા નાટક રાખે, ચશ્મા લઈને જ રહ્યા પણ છેલ્લે બી. બરાબર છે. અને આ ઇન્ટરવ્યુમાં પણ એ ચશ્મા આજે પહેરીને જ બેઠા. હા, સારા ચશ્મા છે. ચાલો, હવે ધરતીબેનને આપી દઉં.
ચાલો તો ધરાબેન, બોલો. તમે થોડું જણાવી દો પહેલા તો કે ગોકર્ણ વિશે. આપણે અહીંયા પહેલા તો આવી ગયા. ગોકર્ણ લાઈક ગોવા અને કેરાલાના વાઇબ્સ તમને આવે. ગોકર્ણ એક નાનું કોસ્ટલ ટાઉન છે. એમાં બધા અરબ સાગર ની બધા બીચ આવેલા છે. ઓમ બીચ છે, પેરેડાઇઝ બીચ છે, કુડલે બીચ છે, ગોકર્ણ બીચ છે, મિડલ બીચ છે. આ બધા બીચો આવેલા છે. અને જે ઓમ બીચ છે એ આખો ઓમ શેપ એનો આવે છે બીચનો. ક્લિફ ને બીચ, રેતી દરિયો એ રીતે, એટલે એનું નામ ઓમ બીચ પડ્યું છે. અને કુડલે બીચ જે છે એ આપણા વર્લ્ડ નો એક ધારાધોરણ છે. બ્લુ ફ્લેગ બધાએ સાંભળ્યું જ હશે, બરાબર. પ્રતિષ્ઠિત છે એના. તો જે સ્વચ્છતા ને એને કુડલે બીચ ને બ્લુ ફ્લેગ મળેલ છે. બરાબર છે. તો ધરા, ચાલો આ તો થઈ ગયું ગોકર્ણા વિશે. હવે આજે આપણે મંદિરમાં જતા હતા તે દરમિયાન મારો, રૂહાનનો ને સાનવીનો જે આખો પ્રસંગ થયો છે તે તમારે કહેવાનો છે. એકચ્યુઅલી અમારો ગ્રુપ, અમારી 3 કાર લઈને અમે ગુજરાતથી કર્ણાટકા ગોકર્ણા આવ્યા છે. તો અમારી 2 કાર અલગ રસ્તાથી મંદિરે પહોંચી અને અમારી 1 કાર છૂટી પડી ગઈ. અમે સિદ્ધાર્થે માર્કેટમાંથી અંદર પાર્કિંગમાં લઈ લીધી. મારી કારમાં બધા બચ્ચા પાર્ટી છે. એ લોકોને મામા મામી જોડે વધારે એન્જોય કરવું હોય છે સ્કોર્પિયોમાં, એટલે એ લોકો બધા સ્કોર્પિયોમાં હોય છે. તો મારી નાની છે ગ્રીવા, એ ખૂબ નાની છે, 3 વર્ષની છે. એટલે એ ફટાફટ ચાલી નથી શકતી. એટલે એના મામાએ એને કમ્ફર્ટ માટે કહ્યું કે હું તને ઉંચકી લઉં, ચાલતું. પણ એણે એને ભાઈને છોડવો નહીં હતો, ગબ્બુને. એટલે ગબ્બુનો હાથ પકડીને જ ચાલવું હતું. ને એને જીદ પકડી કે હું ચાલવાની જ એમ. ને એનેથી ફાસ્ટ ચલાય નહીં. એટલે ગબ્બુ બી ખીચવાયો એને કે તું પપ્પા પાસે ઉચકાવ, તું પપ્પા પાસે ઉચકાવ. ને પેલી એકની બેની થઈ. પછી એને સિદ્ધાર્થ જરાક ખીચવાયો કે હવે તારી મમ્મી પાસે જ જશે, અહીંયા સ્કોર્પિયોમાં નથી બેસવાનું તારે. એટલે એને ખોટું લાગી ગયું. પછી મંદિરમાં ગયા તો બધા લાઈનમાં બધા 5 અમારી સાથે જ હતા છોકરાઓ. એ લોકોને લુંગી લીધી, બધાની લુંગી પહેરાવી. ને અમને એમ હતું કે હવે મંદિરમાં દર્શન થઈને બહાર નીકળી જશું ને એની મમ્મી મળી જશે એમ. પણ મંદિરમાં ફેસ્ટિવલના હિસાબે બહુ ક્રાઉડ વધારે હતું. તો એ અમે લાઈનમાં ઉભા રહ્યા અને લાઈન જલ્દી ખસે જ નહીં. એટલો બધો અમને બફારો થતો હતો, ગરમી લાગતી હતી. હવે મેં સિદ્ધાર્થને કીધું કે મારે દર્શન નથી કરવા, હું એને લઈને અહીંયા બેસી જાઉં. પછી સોનુનો કોન્ટેક કર્યો, એની મમ્મીનો, કે હવે આ રડે છે ને તું એને લેવા માટે આવ. પણ એ પણ લાઈનમાં હતી, એટલે એ લાઈન છોડીને અમારી પાસે આવી શકે એમ ન હતી. ત્યાર પછી એને સિદ્ધાર્થે કીધું કે કઈ નહીં, અમે અહીંયા સુધી આવી જ ગયા છે, અંદર મંદિરની અંદર આવી ગયા છે, તો ચાલો દર્શન કરી જ લઈએ એમ. તો કીધું કે ગ્રીવા ચાલ, તું મારી મામા કે મામી અહીંયા ઊંચેથી સારું દેખાય. તો એમ કે ના, હવે હું મામા પાસે નહીં જવાની, એમ કે મામી જ, એમ કે. એટલે એને જરાક હર્ટ થઈ ગયું કે મામા ને ગબ્બુભાઈ બે બેસ્ટ છે મારા, એ લોકો મને ખીજવાયા કેમ એમ. બરાબર, બરાબર છે. ચાલો તો હવે શ્રદ્ધા સાથે વાત કરીએ આપણે. શ્રદ્ધા, હવે તારે એ જણાવવાનું છે કે કાલે આમ તો હું મારી ગાડી આગળ લઉં છું અને આપણે બધા મેપ અને મૂકીને બધા જઈએ છે. પણ કાલે આપણે, મારા ફોનમાં બેટરી ન હતી, તેથી આપણે મલયભાઈને કીધું હતું કે તમને અમે ફોલો કરીશું. તો જેવા આપણે NH48 પરથી અંદર તરફ ટર્ન લીધો અને જે હેવી વરસાદ ચાલુ થયો પછીની તમે ગાડી કઈ રીતે રાખી, કઈ રીતે જવા દીધી, કઈ સ્ટ્રેટેજી અપનાવી, તે વિશે તારે આમાં કહેવાનું છે આખું. પહેલા તો કોલ્હાપુર થી નીકળ્યા ત્યારે એકદમ હાઈવે હારો જોઈને મજા કરીને 100, 120 ની સ્પીડ પર ગાડી કન્ટિન્યુ રાખીને મજા આવવા માંડી. એમ કે ચાલો આવો રસ્તો હોય તો આપણે હાન નહીં થાય, પહોંચી જ જાઉં. પછી જે રાઈટ ટર્ન લઈને 90 કિલોમીટરનું ડિસ્ટન્સ જે આપણું પહાડનું હતું, ઘાટ સેક્શન હતું, ત્યાં જેવા ચડ્યા અંધારું થઈ ગયું. પહેલા જમી લીધું ને નીકળ્યા એટલે વાદળ એકદમ ઓચિંતું ઘેરાઈને આવી ગયું. ને પછી વરસાદ એકદમ ફાસ્ટ ચાલુ થઈ ગયો. એટલો ફાસ્ટ ચાલુ થઈ ગયો ને કે અગાળનો માણસ બી આપણને નહીં દેખાય. ને બીજું કે ત્યાં હાઈવે પર એવી કોઈ લાઇટ સિસ્ટમ બી એ લોકોએ મૂકેલી નહીં હતી કે એને ફોલો કરીને ગઈએ. જંગલ વાળો એકદમ એરિયો ને કોઈ જાતનો એ નહીં. એક ટ્રક અમારી અગાડી
મેં તો ભગવાનને જ પ્રાર્થના કરી, હનુમાન દાદા રક્ષા કરજો અને અમને હારા હજા મોકલી દેજો એમ. એટલે એ જ ટાઈમે ટ્રક વાળો અગાડી આવી ગયો, હનુમાન દાદા આવી ગયા. એટલે મલાઈને મેં એટલું જ કીધું, આ ટ્રક ને ફોલો કર, એની સાઈડ નથી લેવી. ટ્રક આ કર્ણાટક સ્ટેટનો જ હતો. એ સ્ટેટનો જ હતો અને ડ્રાઈવર બી એનો જાણીતો જ હતો. મલાએ સાઈડ લેવા માટે બહુ હોર્ન માર્યા. મેં એટલે ટ્રક વાળાએ અમને એવું જ કીધું, તમે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ જ રાખો, રાઈટ નહીં લેવું, કેમ કે ત્યાંથી સામેથી ગાડીઓ આવે આપણને નહીં ખબર પડે, એટલો વરસાદ હતો. એટલે પછી અમે કન્ટિન્યુ એ ટ્રકને ફોલો કર્યું જ્યાં સુધી વરસાદ મીડિયમ નહીં થઈ ગયો ત્યાં સુધી. પછી બીજું કે રસ્તા તો એટલા ખરાબ આવે, એટલે મેં મેપમાં કન્ટિન્યુ જોઈ રાખ્યું. ઓરેન્જ કલરની પટ્ટી આવે એટલે મેં મલાઈને કીધું ગાડી સ્લો કરી દે, રસ્તા ખરાબ આવવાના છે. એટલે એ રીતની ગાડી સ્લો, કેમ કે ખાડા બી કઈ વસ્તુ જ નહીં દેખાય આપણને કે અગાડી છે હું, વરસાદ જ એટલો હતો. એટલે બસ એ મેપને ફોલો કરીને ધીરે ધીરે આપણે અહીંયા સુધી પહોંચ્યા. તમે જે રીતે ગાડી ટ્રકની પાછળ રાખી, તો મને ને વિમલભાઈને પણ કાલે બહુ સારું પડ્યું અને અમે પણ થોડું ડિસ્ટન્સ મેન્ટેન રાખીને નોર્મલ સ્પીડથી, કેમ કે ટ્રક ના લીધે કેવું સામેવાળી ગાડીનો પ્રકાશ આપણને નહીં પડે, એટલે આપણે કેવું કન્ટિન્યુ ચલાવી શકે. વરસાદ સામેનો પ્રકાશ ને આપણને અગાડીને દેખાય કે કાંઠી ટર્ન છે, કાં સીધું છે, એના લીધે ટ્રકને કન્ટિન્યુ ફોલો કરી ત્યાર સુધી. તમે સ્ટ્રેટેજી રાખી મલયભાઈ સાથે, કોઓર્ડિનેશન તમે કરીને જે પ્રમાણે ગાડીને રાખી, તો બહુ વ્યવસ્થિત રીતે આપણી આવી ગયા કાલે, અને તેના માટે તમને કોંગ્રેચ્યુલેશન બંને જણા. થેન્ક યુ. તો પ્રવાસની પંચાયતમાં છેલ્લે આપણે 3 રિદ્ધિ, શ્રદ્ધા અને ધરા નું ઇન્ટરવ્યુ લીધા બાદ અહીંયા એને વિરામ આપીએ છીએ. તો તમને ત્રણે જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. રૂટ મેપ